આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતમાં ચોરીની ઘટના બની છે। કહી શકાય કે સુરતમાં જ્વેલર્સની દુકાનમાંથી દંપતીએ ચેનની ચોરી કરી છે। તો ઉધના ચીકુવાડી પાસેના શુભ લક્ષ્મી જ્વેલર્સની આ ઘટના, જેમાં દુકાનદારની નજર ચૂકવીને સોનાની ચેન ચોરી લીધી હતી, તો બીજી તરફ સોનું ખરીદવાના બહાને જ્વેલર્સ શોપમાં દંપતી આવ્યા હતા। તો દુકાનદારને જાણ થતાં જ પોલીસ ફરિયાદ કરી છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો સુરતમાં જ્વેલર્સની દુકાનમાંથી દંપતીએ ચેનની ચોરી કરી છે, જેમાં ઉધના ચીકુવાડી પાસેના શુભ લક્ષ્મી જ્વેલર્સની ઘટના એવી સામે આવી છે, જેમાં દુકાનદારની નજર ચૂકવીને સોનાની ચેનની ચોરી કરી હતી। તો બીજી તરફ દુકાનદારને જાણ થતાં જ તેણે પોલીસ ફરિયાદ કરી છે। તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આ જે સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી। તો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો દુકાનદારને જાણ થતાં જ તેણે પોલીસ ફરિયાદ કરાવી હતી। પોલીસે સીસીટીવીના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે। તો સોનું ખરીદવાના બહાને આ દંપતી જ્વેલર્સમાં આવ્યા હતા, જે જ્વેલર્સની શોપમાં આવ્યા હતા અને ચેન ચોરી કરીને ફરાર થયા હતા। તો ઉધના ચીકુવાડી પાસેના શુભ લક્ષ્મી જ્વેલર્સની આ ઘટના, આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો પોલીસે સીસીટીવીના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। દુકાનદારને જાણ થતાં જ તેણે પોલીસ ફરિયાદ કરાવી હતી। તો પોલીસ ફરિયાદ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સોનું ખરીદવાના બહાને જ્વેલર્સ શોપમાં દંપતી આવ્યા હતા અને ચેન ચોરી કરીને ફરાર થયા હતા, પરંતુ આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સુરતમાં જ્વેલર્સની દુકાનમાંથી દંપતીએ ચેનની ચોરી કરી છે। ઉધના ચીકુવાડી પાસેના શુભ લક્ષ્મી જ્વેલર્સની આ ઘટના સામે આવી છે। તો આજે સમગ્ર જે ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો સીસીટીવીના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।